નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર મંગળવાર છે, આજે છે અનંત ચતુર્દશી અને ગણેશ વિસર્જન, અને સાથે સાથે આજે ઘણી જગ્યાએ વિશ્વકર્મા જયંતિ પણ લોકો ઉજવે છે. તો અત્યારે તો મારે ત્યાં જ જવાનું છે, પૂજા વિધિ માટે છે આજે વિશ્વકર્માની. એટલે જેને હથિયારો સાથે કોઈ ધંધા બિઝનેસ હોય તે લોકો આજે તેનું પૂજન કરે છે. એટલે અત્યારે જ્વેલરીની બધી અલગ અલગ મોટી મોટી ઓફિસો છે, ત્યાં બે જગ્યાએ જવાનું છે. સાથે સાથે પાછું આજે વિસર્જન છે એટલે ત્યાં પણ જવાનું થશે. અને આજે મંગળવાર એટલે મારે તો દર મંગળવારે યજમાનની ઘરે જ આવું છું, એટલે ત્યાં પણ જવાનું હોય. એટલે અત્યારે આગળ નાસ્તા પાણી કરી નાસ્તો થોડુંક નીકળી જશું. અત્યારે તમને આજના પહેલાં મારા મંદિરના દર્શન કરાવું ભગવાનના. આજના દર્શન છે. જો આજે હમણાં નવું નાખ્યું છે, હમણાં આ જૂનું કાઢી નાખ્યું છે. અને અત્યારે વાગ્યા છે 8:30 અને નાસ્તા પાણીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે નાસ્તામાં તો હમણાં કેટલા સમયથી ભાખરી નથી ખાધી નાસ્તામાં, એટલે મેં ઈચ્છા થઈ હતી એટલે બને છે અહીંયા ભાખરી અને ચા. તમારી માટે બનાવી ને છે. હમણાં મારે હું થોડુંક રાત્રે 2 કથા હોય, રાત્રે 12-1. કાલ તો બહુ મોડું થઈ ગયું, કથાએ મોડી હતી, મોડું ચાલુ થઈ, મોડું આવ્યું ઘરે. અને પછી સવારમાં થોડુંક ઉઠવું એટલે થોડુંક નીંદરે થઈ જાય, કારણ કે તરત આવીને બ્લોગને પૂરો કરું, પછી એડિટિંગ કરું એટલે 3 વાગે, ક્યારેક 4 વાગે, એટલે કાંઈ નક્કી નહીં. એટલે પછી 2-4 કલાક સુઈ, પછી એવી રીતનું બપોરે પાછી કથા હોય, એ રીતનું હતું હમણાં. એટલે હવે બસ આજથી તો આ છેલ્લો દિવસ છે સાચો દોડાદોડીનો. આજે જે 1-2 જે કામ છે આ વિશ્વકર્મા જયંતિના છે એટલે ત્યાં જવાનું છે. એટલે નાસ્તા પાણી કરીને ત્યાં નીકળીશ. અને બાને જય શ્રી કૃષ્ણ કહી દઉં. હા, એટલે સવારમાં તો હમણાં કેદુનું મેં બ્લોગ નથી કર્યો, મોડું ઉઠવાનું થઈ જતું. હા, એટલે ભેગું થતું ને. હા, અને આજે તો જો હજી આસ્થાબેન જે સૂતા છે, આજે રજા છે એને, એટલે એવું બધું છે. જવાહરલાલ બાગ કહેવાય ને મહારાષ્ટ્રની અંદર, ત્યાંના લાઈવ દર્શન ચાલુ છે. એટલે બેઠા બેઠા દર્શન કરીએ છીએ ભગવાનના. તો ચાલો નાસ્તા પાણી કરીને પછી નીકળીએ અને બપોરે પછી પાછા મળશું. અત્યારે 2-4 કામ છે પતાવી 12 વાગે પાછા આવતા રહીશું. અને આજે ક્યાંક જશું બહાર થોડાક રોડે, કારણ કે આજ તો બધા નીકળી જશે રોડ ઉપર. ખાસ તો અમારે તાપીન કાંઠો નજીક થાય એટલે ત્યાં બધે કૃત્રિમ તળાવે બનાવેલા છે, એટલે નદી કાંઠે કોઈને જવા નથી દેતા. ખાલી અમે ઓલું ગણપતિ નાની મૂર્તિ પધરા ગયા તો એ કોઈને જવા ન દેતા. આ તો કંઈક નાનો કેડી જોયેલી હતી ઓલી હાથે પધરાયું, પણ અત્યારે સાહસે ખોટું કર્યા જેવું નથી, કારણ કે પાણી બહુ આવેલું છે તાપીમાં. એટલે ખોટું એવું રિસ્ક લઈને કાંઈ એવું સાહસ કરાય નહીં ખોટા. એટલે જે તે નિયમ છે આપણા સરકારના રાખ્યા હોય એ પ્રમાણે કરવું જોઈએ. બધા એસએમસી વાળા બધા કૃત્રિમ તળાવો બનાવેલા છે, નાના માટે અલગ, મોટા માટે અલગ. તો એ બેસ્ટ બહુ સારું છે. એટલે બધા ત્યાં પધરાવશે, બધાને સમય પાછા આપ્યા હોય એટલે એ પણ બહુ સારું છે કે સવારે કોને, બપોર પછી કોને, જેથી કરીને રસ્તામાં કે ટ્રાફિક ન થાય અને શાંતિથી બધા આનંદથી ગણપતિ મહારાજનું વિસર્જન કરી શકે, એવું બધું છે. તો ચાલો મળીએ બપોરે અને પછી પાછા આનંદ કરશું પાછા આપણે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હું બનાવું છું રસોઈ. રસોઈમાં તો બટેટાનું શાક, દાળ ભાત અને મમ્મી આ બાજુ જો ચટણી ખાંડે છે. જય શ્રી કૃષ્ણ. મિક્સરને તો એક દી જ ખાય, બીજે દિવસે તો ખાતા તો એ બધા ખાય છે. સરસ લાગે, આખા પાકી ચડી હોય ને. હા, મીઠી લાગે, ગંદા જેવી થઈ જાય. એ બનાવી તો અમે એક જ દી ખાય, અને આ થોડીક આખા ભાંગા જેવી હોય ને તો એ ખાય છે. થોડી હોય ને તો એ બીજે દિવસે ખાય. અને આ જો પ્રસાદ છે, પ્રસાદ ગરમ કરું છું સત્યનારાયણ. હા, ગણપતિ બાપાનું તો પ્રસાદને થોડુંક દૂધ નાખીને ગરમ કરી નાખું ને તો ગરમ ગરમ ખવાઈ જાય. તો પ્રસાદ હવે રોટલી અને પછી થાળ ધરું અને પછી પપ્પા તો આવી ગયા. પછી પપ્પાને જમવા બેસાડું. ને આસ્થાબેન જો એને જમાડી દીધી તો એ ટીવી જોવે છે. અને પપ્પાએ આવી ગયા, મારે પછી થોડીક વાર છે રોટલી બનાવીને પછી પપ્પાને બોલાવો જમવા. તો જો ભગવાનને આપણે થાળ ધરી દઈએ. થાળમાં તો જય ભગવાન, બટેટાનું શાક, દાળ ભાત,
ધ્યાન જમવા પધારો એવો ભાવ કરીએ અને આ બાજુ પપ્પાને જમવા બોલાવીએ. પપ્પા બેસી ગયા જમવા, હિતુ ને મમ્મી કરે છે થાળી. હા જમવા એ તો તને ખબર પડી જાય જમવા બેઠા અહીંયા એમ. ભાત ખાવ તાવ આવી ગયો. તું શું ખાશો? હે દાદા ખાય. અને આ બાજુ જો હું રોટલી બનાવું છું અને એ તો ને તો ખબર પડી જ જાય રસોડામાં જમવાના ટાઈમે તો એમ સ્પેશિયલ જગ્યા છે. અહીંયા બપોરે અહીં બેસવાનું અને રાતે ખૂણામાં બેસવાનું. એ ભાઈ તને ખબર પડી ગઈ? હે જમવાનો ટાઈમ થઈ ગયો એમ ખબર પડી ગઈ? તો હાલો બસ રોટલી બનાવી નાખો પછી જમવા બેસી. હાલો તમે લોકો જમવા. મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને જો અમે લોકો ગયા હતા યજમાનની ઘરે બપોરે 1-2 વિસર્જન હતા ત્યાં ગયા હતા. આજ તો અમારા આસ્તુબેન આવ્યા હતા પણ અમારા આસ્તુબેનને અમારે અત્યારે જુઓ તાવ આવી ગયો તો સવારમાં થોડોક. અત્યારે સારું છે. આ ભાઈને આવું હતું ભેગું પણ સમય લાગે એમાં તો કંઈ લઈ જ નહોતા ગયા અને હજી જસ્ટ આવ્યા છીએ. તો ઈચ્છા છે કે અત્યારે તાપીના કાંઠે જાય જો કદાચ અત્યારે બધે પધરાવા બહુ આવતા હોય ગણપતિ દાદાને ત્યાં વિસર્જન માટે તો જલાધિવાસ કરાવે એટલે આપણે ત્યાં જઈએ કોશિશ કરીએ કે દર્શન થાય તો આ બેને લઈને ત્યાં જાઉં છું. જાગુ ગઈ છે બહાર શાકભાજી લેવા એટલે આ બેને લઈ જવાને ઘડીક સમય પણ નીકળી જાય અને બેને આનંદ આવી જાય ઘડીક અને કહે છે બહાર જવું પાછું એટલે અહીંયા તાપીનો કાંઠો અમારે થોડુંક નજીક થાય તો ચાલો જોઈએ ત્યાં જઈને અને દર્શન થાય છે કેવી રીતે છે. હું પણ આમ તો આવી રીતે તો પહેલી વાર જાઉં છું વિસર્જન સમય દરિયા અહીંયા કાંઠે તાપી કાંઠે એટલે મને પણ બહુ ખ્યાલ નથી કઈ રીતનું છે પણ બધું સાંભળેલું છે. આજે જોઈએ રૂબરૂ કઈ રીતનું જવા દેશે દર્શન કરવા દે છે કેમ છે એમ. તો ચાલો ત્યાં જઈને મળીએ આપણે. જો અત્યારે તો હાલનું ટાણું થઈ ગયું છે 7 વાગી ગયા. મમ્મીએ ચોદિયાપતિ કરી લીધા અને સુધારે છે શાકભાજી. શાકમાં તો આજે બનાવવાની છે ભરેલા રીંગણા મીઠી અને મરચાં વઘારવાના છે. હા 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 એ અમે છે ને શેકીને પાવડર કરીને રાખી જ દઈએ એટલે વઘારીને ખાલી નાખવાનું જ રહે. મંગાઈથી જો શાક લેવા. શાકમાં તો ભૂંડા ને ચોળી ગુવાર ને દૂધી તુરિયાન એવું બધું શાક લઈ આવી. કાલે ગઈ હતી અહીંયા પણ આવ્યો તો કાંઈ મળ્યું નહીં પછી થોડી કામ ગઈ ને શાકભાજી બધું લઈ આવી. આ બાજુ જો કેપ્સિકમ ને ગાજર ને ટમેટા ને ખીચડી પલાળી છે ને મસાલો તો આખા રીંગણાનું શાક ને ભાખરી ને ખીચડી એવું બધું છે. નાસ્તા અને પ્રદીપ ને તો ગયા છે બહાર તો અમે બધા સહી ઘેરે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને જો અમે લોકો ઘરે આવી ગયા આસ્થા અને અમે ગયા હતા ગણપતિ દાદાને દર્શન કરવા પણ કાંઈ થયા નહીં. આખા તાપીના કાંઠે આટો માર્યો પણ આમાં શું છે 1-2 જગ્યાએ કૃત્રિમ તળાવ બન્યા છે પણ ચારે બાજુ બધું આખું વીટેલું હતું એટલે કાંઈ અંદર જવા દેખાવા દે ને જોવા પણ ન દે. ચારે બાજુ પોલીસ ને બધા ઊભા હોય એટલે એમને પાછા આવ્યા ને નાના લગભગ મોટા તો લગભગ મારા અંદાજે અહીંયા નહોતા. ત્યાં પેલા પોલીસવાળા ભાઈ એવું કહેતા હતા કે દરિયા કાંઠે કે થોડા મોટી જગ્યા હોય ત્યાં વિસર્જન કરે છે. અહીંયા મીડિયમ અને નાની સાઈઝના જે ગણપતિ દાદાજીની મૂર્તિ પધરાવી હોય એ લોકો અહીંયા વિસર્જન કરી શકે એવું બધું હતું. અહીંયા કાંઈ દેખાયમાં ટ્રાફિક તો બહુ હતી પણ કાંઈ દેખાયમાં હતું નહીં એટલે એમને પાછા વીએ ઘરે અમે ત્રણેય અને ચાલો જો હવે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. જમવામાં તો જો આજે બાજરાના રોટલા ખીચડી ને ભરેલ રીંગણા બટાકાનું શાક ને બધું છે મરચાં અને આસ્થાબીને જમવા બેસી ગયા છે એટલે ચાલો જમી લઈએ ને પછી આજ તો કાંઈ બીજું છે ને જે ઈચ્છા આજે વિસર્જનના દિવસે જ આમ તો જો દર્શન ન છે એવું થયું એટલે પાછા વી આવે એમનું. તો ઠીક છે ચાલો તો જમવા બેસી જઈએ. તમે પણ ચાલો બધા વાળું પણ કરવા અને જઈએ ત્યારે બધું શાંત થઈ ગયું છે વાતાવરણ શહેરીમાં સોસાયટીમાં રોડ ઉપર ને હવે તો કંઈ દેખાતું નથી. આખો દિવસ તો આજ તો ભગવાનનો બધો સમય એમાં જ ગયો. અમારી સોસાયટીમાં હતું પણ થોડું પાછળના સાઈડમાં એટલે પણ એ લોકોને માટી ના હતા એટલે અહીંયા ટોપ મોટો પાણી ભરીને એવું બધું કરે. બાકી મોસ્ટલી બધા પધરાવા જેવું બધું હતું. નદી કાંઠે ક્યાંય તો બધી જગ્યાએ પોલીસ હતી એટલે કે ઊભા રહેવા દેતા નહોતા એવું બધું થયું હતું. ઠીક છે ચાલો જમી લઈએ. તમે પણ ચાલો બધા જમવા. ચાલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે 10 અને જો અત્યારે મારી બા ફ્રી થઈ ગયા છે કામકાજમાંથી
અને અત્યારે યજમાન હતા આગળ ગયા ઘરેથી બહાર, અને હવે અમે બધા ફ્રી છીએ. નાસ્તો બંને લેસન છે. બોલો. એક જ પાનું છે. 1 થી 30 એટલે આવડે છે તને? એવું છે. એટલે લેસન 1 થી 50. વાહ. તે એબીસીડી આગળ એબીસીડી લખવાની છે. પેલી બીજી કઈ નવી? બીજી નવી નવીન જાતની એબીસીડી લખવાની છે. આ પછી બતાવજે. સારું તો હા કરી લ્યો. ચાલો તો બેન કરી લેજો હોમવર્ક. એટલે એવું છે 2 પેજ બતાડી ગઈ. તો ચાલો મારી બાને ભજન પૂછ લે. આજે કયું ભજન ગાવાનું છે? કાનુડાનું છે એમ ને? હા ચાલો તો કૃષ્ણ ભગવાનનું આપણે સાંભળી લઈએ ભજન, ને ત્યારબાદ પછી આપણે પ્રશ્ન જે ગઈકાલનો છે અને આગળ વધશું. એમાં પણ ઘણા લોકોએ સારો પ્રતિસાદ આપી દીધો છે. જોઈ હતી કોમેન્ટમાં. આજે થોડુંક કામકાજ અત્યારે સાંજે ઓછું હતું, કાલે સવારે પાછું છે. એટલે આજે થોડાક વહેલા ફ્રી થઈ ગયા એટલે જલ્દી બધું પતાવી દઈએ અને વહેલું સૂઈ જવાય. એટલે સવારમાં જવાનું છે કામ પર, એટલે નીકળી જવાય વહેલા થોડુંક. તો ચાલો પેલા ભજન લઈ લઈને ત્યારબાદ પછી આપણે પ્રશ્નનો જવાબ બધું કરશું. કહી દ્યો નંદ દુલારા દર્શન ક્યારે દેશો, તમને આવવાનો તા જાણ્યા દેત ન કદીએ તમને જાવા, ખોટે ખોટા સોગંદ ખાવા દર્શન ક્યારે દેશો. કહી દ્યો નંદ દુલારા દર્શન ક્યારે દેશો, પ્રભુની પ્રીતિ છે પુરાણી, વાલા સિદ્ધને રાખી છાની, નાગર નંદ કુંવર નથી નાના દર્શન ક્યારે દેશો. કહી દ્યો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. આવો વ્રજનાવાસી તમે મારી પૂતના માસી, એવા ઘટ ના રહેવાસી દર્શન ક્યારે દેશો. કહી દ્યો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. આવો ગિરિવરધારી તમે ગોકુળ ગાયો ચારી, મોહન મુખ પર મોરલી બજાવી દર્શન ક્યારે દેશો. કહી દ્યો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. વાતો તમારી છે સર્વે જૂઠી, વ્રજમાં વ્રજવનિતાને લૂટી, માખણ ચોરી ખાધા દર્શન ક્યારે દેશો. કહી દ્યો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. મળ્યા માધવ દસના સ્વામી, વાલા તમે છો અંતરયામી દર્શન ક્યારે દેશો. કહી દ્યો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? સ્વાગત છે તમારું ફરીથી મારા આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર. અને મારી બાએ સારું એવું આપણને આજે ભજન સંભળાવ્યું, બધાને બહુ આનંદ આવ્યો છે આશા રાખું છું. અને ખાસ તો બસ આપણે જે ગઈકાલનો પ્રશ્ન છે એના ઉપર આગળ વધીએ. આજ તો અમે પણ આખો દિવસ કામકાજમાં બધું વિસર્જનના કાર્યક્રમમાં હતા,
પણ અમારે મુખ્ય દર્શન કરવા બહાર નીકળ્યા તળાવ કે નદીએ, પણ અમને જ દર્શન ન થયા આજે. એટલે ભગવાનની ઈચ્છા, પણ તોય આનંદ આવ્યો. આપણે જ્યાં ત્યાં ગયા બધી જગ્યાએ ત્યાં ગણપતિનું વિસર્જન કર્યું હતું, એટલે ભગવાને એમ તો દર્શન કરેલા જ છે. અને આજે પાછી વિશ્વકર્મા જયંતિ હતી, તો એ પણ બહુ મહત્વની હતી. એટલે આજ ખાસ કરીને એક બે જગ્યાએ જ્વેલરીની જે મોટી મોટી કંપની હોય ત્યાં ઓફિસમાં પણ ગયેલા, એટલે આપણને પણ ત્યાં ભગવાનના દર્શન કર્યા, પૂજન કર્યું, અર્ચન કર્યું. આજે તો આખો દિવસ બહુ સારો ગયો. છેલ્લે પછી આ છોકરાને લઈને ગયો તો મેં કોશિશ કરું કે નદીની આસપાસ કે હોય તો દર્શન કરાવડાવું, પણ શક્ય ન બની શક્યું. પછી પાછા ઘરે આવ્યા, પણ કંઈ વાંધો નહીં, હૃદયની અંદર ભગવાન છે એટલે કોઈ જરૂર નથી. પણ છતાં બહુ આનંદ આવ્યો આજે. અને ખાસ હવે આપણે ગઈકાલનો જે પ્રશ્ન હતો, તો જે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે 7 ચિરંજીવી જે કોણ છે એના નામ તમારે મને આપવાના છે, તો ઘણા ખરા લોકોએ સારો એવો જવાબ પણ આપેલો છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. તો પહેલાં એનો જવાબ શું છે આપણે પહેલાં એ જાણી લઈએ, ત્યારબાદ પછી કોણે કોણે જવાબ આપ્યો છે એની ઉપર આપણે આગળ વધીએ. તો જવાબમાં તો આખો એક એનો શ્લોક જ છે, અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપઃ પરશુરામચ સપ્તેતે ચિરંજીવિનઃ. તો આ છે 7 જે ચિરંજીવી છે, જેમાં ખાસ કરીને અસ્વસ્થામાં આપણને બધાને ખ્યાલ છે કે અસ્વસ્થામાને ભગવાને શ્રાપ આપ્યો હતો. અહીંયા કપાળમાં મણી હતી, કાઢી લીધી, તેણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો હતો, એટલે એના લીધે એને શ્રાપ આપ્યો હતો. અને એને આ કળિયુગની અંદર હજી હાલમાં ઘણી જગ્યાએ એવા પરચા મળે છે, આપણે જોઈએ છીએ. પછી છે બલિરાજા, જેને જમીનની અંદર ભગવાન વામન સ્વરૂપની અંદર 3 ડગલા માગી હતી ભૂમિ, અને વામન સ્વરૂપમાં ભગવાન બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા હતા, અને વામન સ્વરૂપ ધારણ કરી પછી વિરાટ કર્યું, અને એની પાસે 3 ડગલા માગી હતી. તો આપણે એ બલિરાજા છે. પછી વ્યાસજી, જેણે આપણે અત્યારે મહાભારત ને બધું જે કાંઈ લખેલું છે એવા વ્યાસજી. પછી હનુમાનજી, આપણે તો બધાની જે પૂજા અને આરાધના તો કરીએ છીએ એવા હનુમાનજી મહારાજ. કૃપા, જે અત્યારે હસ્તિનાપુરની અંદર જે સભામાં જેનું સ્થાન હતું, જે કુલગુરુ હતા કૃપાચાર્ય, એ છે. પછી બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુ ભગવાન, જેને ખાસ તો બધા ઓળખે છે, એટલે આપણે એને પણ ભગવાન અમારા ઈષ્ટદેવ છે પરશુરામ ભગવાન. એટલે એમાંથી પણ વિશેષ તો આપણને ખ્યાલ જ છે કોણ છે એને ક્રોધી, અને જે રાષ્ટ્ર આપણને જે ધર્મનું પ્રત્યેનું વધારે ગૌરવ અપાવે એવા ભગવાન પરશુરામ ભગવાન. આ 7 જે વિભીષણ, હા વિભીષણ પણ છે, ક્ષમા માગું છું વચ્ચે રહી ગયું. વિભીષણ જે રામચંદ્ર ભગવાનની મદદ કરી હતી, ધર્મની અંદર સાથે લડ્યા હતા, ધર્મની સાથે પોતાના ખબર હતી કે એનો ભાઈ છે એણે આવું પગલું ભર્યું છે, મા સીતાનું હરણ કર્યા છે, એટલે પોતાના ભાઈને ચરિત્રહીન માન્યા અને ભગવાન રામ સાથે જોડાઈને ધર્મનો સાથ આપ્યો, અને અધર્મનો વિનાશ થાય એ હેતુથી ભગવાન સાથેને સાથ આપ્યો, અને પછી છેલ્લે ધર્મનો વિજય થાય છે. આપણે દશેરાની વિજયાદશમી એટલે આપણે ઉજવીએ છીએ. તો આ બધું આની સાથે જોડાયેલું છે. તો બધાને આશા રાખું છું બધાને આ પ્રશ્નનો જવાબ સમજાઈ ગયો છે. હવે મારે જે આવતીકાલનો જે પ્રશ્ન છે એ ખાસ હું પૂછવા તમને હું જઈ રહ્યો છું. તો ખાસ હવે થોડુંક છે, આપણે આમ બહુ આમ બધાને ખ્યાલ પણ હશે, ઘણા નામ નહીં આવડતા હોય, ઘણાના કુળદેવી પણ છે, ઘણા માનતા હોય છે, ઘરમાં ખાસ કરીને ઘણી જગ્યાઓ મોટા મોટા સ્થાનક પણ છે માતાજીના. તો એ બેઝ ઉપર હું પૂછવા જઈ રહ્યો છું. તો એ માતાજીનું નામ છે માં ખોડિયાર. તો માં ખોડિયારમાં માતા છે, એને બેનું કેટલા હતા અને એમના નામ શું હતા? તમારે આનો મને જવાબ આપવાનો છે. માં ખોડિયાર છે કેટલી બેનું હતા અને એના નામ શું હતા? તમારે મને આનો જવાબ આપવાનો છે. આશા કરું છું કે મારો પ્રશ્ન આજનો તમને સમજાઈ ગયો હશે. હવે જો અમારા બેન પણ આવી ગયા છે અને ગરમી ચડી ગઈ છે, થોડુંક એને તાવ ભરાઈ જાય છે, દવા પીધી છે એટલે પાછી ગરમી થોડીક થઈ ગઈ છે. પણ હવે જોઈએ કાલે સવારે ખબર પડે સાચી, નહીંતર પછી સ્કૂલે મોકલવાનો વિચાર નથી. કારણ કે સવારે તાવ ભરાઈ ગયો તો પાછું આખો દિવસ સારું રહ્યું, પાછું અત્યારે થોડુંક ભરાઈ ગયું છે. બચાને કંઈ પ્રોબ્લેમ નથી, કે નથી ખાધું પીધું બહારનું અને કંઈ ખોટી ખાવાની ટેવ પણ નથી, એટલે પણ છતાં અત્યારે વાતાવરણ થોડુંક એવું છે બાળકોનું, એટલે કદાચ એવું બની શકે. પણ અત્યારે સારું છે, થોડું થોડું વાંધો દવા પીધી એટલે, પણ થોડીક ઊંઘ ચડી છે. તો ચાલો મારા બ્લોગને અત્યારે હું વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો. અને હા, જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને અમારો વિડીયો છેક સુધી જોજો. તો આજ માટે એટલું. આવજો, શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. હા, લાઈક કરજો ભાઈ.